રેવજન સંગઠન ટ્રાફિક મેનેજમેન્ટ જેવા ચેલેન્જિંગ અને સંવેદનશીલ મુદ્દે હંમેશા ગંભીર રહ્યું છે। અમારો હેતુ ટ્રાફિક મેનેજમેન્ટને વધારે સારું બનાવવા માટે સામાન્ય નાગરિકો અને યુવાનોના વિચારોને અભિવ્યક્ત કરવાનો છે। વર્તમાન ચુનૌતીઓ અને મુશ્કેલીઓ જે સિસ્ટમ અને સામાન્ય નાગરિકની સામે છે તેના વિશે ગહનતાપૂર્વક વિચાર કરવાનો છે। અમારો હેતુ કોઈ વ્યક્તિ વિશેષને ખોટા ઠેરવવાનો નહીં, પરંતુ સિસ્ટમ અને નાગરિકો વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવાનો છે, સહિયારી જવાબદારી સ્વીકારવાનો છે। નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ રાઠોડ। વિશ્વ બેંકે તાજેતરમાં તેનો એક રિપોર્ટ રજૂ કર્યો। માર્ગ અકસ્માતો વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી। વાત એ હતી કે ભારત વિશ્વના કુલ જે માર્ગ અકસ્માત થાય છે તેનો 10% હિસ્સો ધરાવે છે। બીજી તરફ ભારતમાં જે માર્ગો પર જે વ્હીકલ દોડે છે જેની સંખ્યા વિશ્વની સરખામણીમાં માત્ર 1% છે, જ્યારે માર્ગ અકસ્માતની જે ટકાવારી છે તે વિશ્વની 10% છે। ઘણી ચિંતાની બાબત છે અને વિશ્વ બેંકે સિસ્ટમ અને સામાન્ય નાગરિકો જે ભારતના છે તેને ચેતવણી પણ આપી છે અને સલાહ પણ આપી છે કે તે વિશે યોગ્ય પગલાં લે। દર વર્ષે ભારતમાં લગભગ 1.5 લાખ જેટલા લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, એટલે કે દિવસના સરેરાશ 415 જેટલા લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે। સ્વાભાવિક રીતે માર્ગ અકસ્માતમાં જે લોકો ભોગ બને છે ને તેમાં ગરીબ લોકોની સંખ્યા વધારે હોય છે, રિપોર્ટમાં આમ જણાવવામાં આવ્યું છે। વાત એ છે કે વાહન વ્યવહારના જે ચીપ સાધનો હોય છે, લોડિંગ રિક્ષામાં પણ ઘણી બધી વખત જે મજૂરો હોય છે તે બકરાની જેમ ભરી લઈ જવામાં આવતા હોય છે, દુઃખની વાત છે। બીજી તરફ જોઈએ, ચાલતા હોય, સાયકલ પર હોય કે પછી શટલ રિક્ષામાં હોય, ઘણી બધી વખત અકસ્માતો નડતા હોય છે। અકસ્માત થાય તો ગરીબ માણસ હોય છે ને, જે લોકો દિવસનું કમાઈને દિવસમાં ખાતા હોય છે તેને મોટો ફટકો પડતો હોય છે, કારણ કે આ એ લોકો છે જે પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવશે બીજા દિવસે તેની તેમને ખબર નથી હોતી, અને આવામાં મોટો અકસ્માત થાય ને તો લગભગ તેમના પરિવારની જિંદગી બરબાદ થતી હોય છે। એવું નથી કે પૈસાદાર લોકો અકસ્માતનો ભોગ નથી બનતા, પરંતુ તેની આર્થિક અસર તેમને થતી નથી, જ્યારે ગરીબ લોકોને સામાજિક અને આર્થિક બંને રીતે મોટો ફટકો પડતો હોય છે। ગત વર્ષે ભારત સરકારે મોટર વ્હીકલ અધિનિયમ છે તેમાં મોટા ફેરફારો કર્યા, કડક કાયદા બનાવવામાં આવ્યા। બીજી તરફ દંડની જે રકમ હતી તે પણ વધારવામાં આવી। એક રિપોર્ટ પ્રમાણે તમિલનાડુ જે છે તેમાં માર્ગ અકસ્માતોની સંખ્યા જે છે તેમાં 25% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે। શા માટે ઘટાડો નોંધાયો છે? તો તેણે કાયદાનું પાલન ચુસ્તપણે કરાવ્યું છે, ત્યાંનું જે ટ્રાફિક મેનેજમેન્ટ છે તે ચુસ્ત છે। તો શું ભારતના બીજા રાજ્યો જે છે તેનો અમલ ન કરાવી શકે? ચોક્કસ કરાવી શકે। ભારતમાં સડક અકસ્માતો થાય છે એની સામે તર્ક એ છે કે ગીચ વસ્તી છે, મોટા પ્રમાણમાં વ્હીકલ્સ રોડ પર દોડતા હોય છે, અને સૌથી અગત્યની વાત એ છે કે નાગરિકોને જવાબદાર ઠેરવવામાં આવે છે। તમે જુઓ આજકાલ કે FM રેડિયો છે, વિવિધ ભારતી છે, દૂરદર્શન છે કે પછી પોસ્ટર્સ, વિવિધ જે સંચારના માધ્યમો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, સારી વાત છે, પરંતુ આ બધી જે એડવર્ટાઇઝમેન્ટ છે ને એમાં કેન્દ્ર સ્થાને કોણ હોય ભાઈ? તો નાગરિક। સિસ્ટમ તો 100% છે, તેને જવાબદાર તો નાગરિકોને ઠેરવવા છે। વર્ષે કરોડો રૂપિયાની જે એડ થતી હોય છે ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવા માટે, ઘણી જગ્યાએ જોયું છે તમે કે ટ્રાફિક પ્રતિજ્ઞા, હું કેવી રીતે ટ્રાફિકનું પાલન કરીશ, નાગરિકો માટે છે। જે લોકો તેનું પાલન કરાવે છે, ટ્રાફિક કર્મચારીઓ, જે સિસ્ટમ છે ટ્રાફિક મેનેજમેન્ટ, એની કેટલી જવાબદારી છે જો તે લોકો તેમાં બેદરકારી દાખવે તો પ્રશ્ન બહુ મોટો છે। ગઈકાલના છાપામાં હતું કે VVIPs આવવાના હતા, મોટા નેતાઓ આવવાના હતા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં, તે સમયે સવારે 8 થી લઈને બપોરના 3 વાગ્યા સુધી ટ્રાફિક કર્મચારીઓ જે છે રસ્તા પર ભૂખ્યા તરસ્યા ઉભા રહે। વાહ! ઉપરથી નીચે સુધી, ગૃહ મંત્રાલયથી પોલીસ તંત્ર જે છે એના બધા જ અધિકારીઓ ઉપરથી નીચે દરેક કેટેગરીના બધા જ ખડે પગે હાજર હતા। શા માટે? કારણ કે ભાઈ VIPsની સેવામાં જરા પણ ઉણપ ન આવવી જોઈએ। સાચી વાત છે, પરંતુ આ પોલીસ કર્મચારીઓ બિચારા ભૂખે તરસે અહીં ઊભા રહે છે, તેમનું શું? તે પણ માણસ જ છે ને। ઓકે, બીજી વાત કરીએ હવે। જો કે આવા આયોજનો વર્ષમાં 4 કે 5 જ થતા હોય છે,
કોઈ વિદેશી મહેમાન આવવાનો હોય, કોઈ રાજકીય જલસાઓ હોય, અથવા તો કોઈ મોટા શહેરનું ઉદ્ઘાટન હોય, ફરજ તો કરવી જ પડે. પરંતુ આ સિવાય સામાન્ય દિવસોમાં જ્યારે સામાન્ય ડ્યુટી નિભાવતા હોય છે ટ્રાફિકના કર્મચારીઓ, તો 4 રસ્તા છે માની લઈએ, તો 4 કે 5 જણા હોય છે. તેમાં એક બિચારો જવાન ટ્રાફિક મેનેજમેન્ટ કરાવે છે અને બીજા જવાનો પરસ્પર ચીટચેટ કરે છે, ફોનમાં એંગેજ જોવા મળે છે, અથવા તો તેમનું ધ્યાન ટ્રાફિક વ્યવસ્થા પર હોતું નથી. તેના કારણે ટ્રાફિક મેનેજમેન્ટ ખોરવાય છે. એમને ખબર હોવી જોઈએ કે જે નાગરિકોના ટેક્સના પૈસાથી તેમને પગાર મળે છે તે નાગરિકોની સુરક્ષાની જવાબદારી તમારી છે. તમારો કોઈ વીવીઆઈપી ગેસ્ટ પસાર થતા હોય, નેતા પસાર થતા હોય, ઓફિસર્સ પસાર થતા હોય, તો કેવા ટાઈટ થઈને સેલ્યુટ મારો છો અને જતાવો છો કે અમે ડ્યુટી કરીએ છીએ અમારી. હા, તો તમારા સામાન્ય નાગરિકો પસાર થાય છે જેના ટેક્સના પૈસાથી તેમને પગાર મળે છે, તો ત્યારે તમારી આ જે ફરજ છે ક્યાં જતી રહેશે? પ્રશ્નો ઘણા છે. ખોટું લાગવું જ જોઈએ, લગાડવું પણ જોઈએ. જરૂરી છે કે સાંભળો. તમે લેક્ચર લેવાની આદત છે તો ક્લાસ તો લઈશ જ, કારણ કે તેનાથી દેશની આર્થિક પ્રગતિ રૂધાય છે. યોગ્ય મેનેજમેન્ટ ન થવાથી દેશની સામાજિક વ્યવસ્થા ખોરવાય છે, દેશનું યુવાધન તેનો ભોગ બને છે. અને હવે પછી જે વિડીયો જે છે તમે જોશો તેમાં એ વસ્તુ છે કે ભાઈ ટ્રાફિક કર્મચારી સ્થળ પર હાજર હોય કે ના હોય કોઈ ફેર પડતો નથી. બીજા દ્રશ્યોમાં ટ્રાફિક કર્મચારી ફોનમાં મશગુલ જણાય છે. લોકો બેફામ રીતે ટ્રાફિક સિગ્નલ જમ્પ કરી જતા જણાય છે. શું તમારી ફરજ અહીંયા નથી? આ વસ્તુ સિસ્ટમને માથે મોટો સવાલ છે, જેને વિચારવો પડશે. આ છે શાહીબાગ અંડરબ્રિજ. મહાત્મા ગાંધીના જીવનના ચિત્રો અહીંયા ખૂબ જ આકર્ષક લાગે છે. આગળ વધીએ તો અહીંયા ટ્રાફિક પોતાની રીતે જ મેનેજ થઈ રહ્યો છે. આગળ વધતા કમિશનર કચેરીથી દુધેશ્વર જતા માર્ગ પર છીએ. અહીં કહેવાની જરૂર નથી, આપ સમજી શકો છો. બીજા દ્રશ્યમાં પોતાના ધ્વનિ યંત્રની તરંગોથી ટ્રાફિક કર્મચારી ટ્રાફિક નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે નાકાફી છે. બીજા દ્રશ્યોમાં અહીં તેમની હાજરી હોવા છતાં ટ્રાફિક મેનેજ થઈ રહ્યો નથી. આ સિસ્ટમમાં સંસાધનો ઓછા છે, સિસ્ટમની ઈચ્છા શક્તિ નથી, કે પછી નાગરિકોની સૌથી મોટી જવાબદારી છે જે તેઓ નિભાવતા નથી. જેવા તમે છો તેવું જ મેનેજમેન્ટ તમને પણ મળે છે. હવે જવાબદારી નિભાવવાની જરૂર છે. જોકે બીજી બધી અવ્યવસ્થાઓ એટલી મોટી છે કે આ અવ્યવસ્થા તેમના હેઠળ થઈ જાય છે. આ છે દુધેશ્વર સર્કલ. અહીંયા પણ મોટા પ્રમાણમાં હેવી ટ્રાફિક રહેતો હોય છે અને અહીંયાથી રસ્તા રિવરફ્રન્ટ તરફ બદલાતા હોય છે. આગળ શાહીબાગ કમિશનર કચેરી તરફ અને આ બાજુ શાહપુર તરફ જતા હોય છે. ઘણી વખત ટ્રાફિક જવાનોની બેદરકારીના કારણે ઘણા લોકો સિગ્નલ્સ જમ્પ કરતા જોવા મળે છે. અને જો આમ જ વ્યવસ્થાપન કરવું હોય તો તમારી હાજરી હોય કે ન હોય કોઈ જ ફરક પડતો નથી. તો સ્વાભાવિકપણે સિસ્ટમ જે ખર્ચ કરે છે ટ્રાફિક વ્યવસ્થા પાછળ, તે ખર્ચ ખોટો જણાય છે, કારણ કે તેનું રિઝલ્ટ અહીંયા જોવા મળતું નથી. આગળ જોઈએ તો આ જે દુધેશ્વર સર્કલ છે ત્યાં એક જ તરફ ટ્રાફિક જવાનો ઉભેલા જણાય છે, જ્યારે બીજી તરફ રિવરફ્રન્ટ તરફથી અહીંયાથી જે ટ્રાફિક આવતો હોય છે તે ઘણી બધી વખત સિગ્નલ જમ્પ કરે છે. હવે આવા સમયગાળામાં ટ્રાફિક કર્મચારીઓ સામે પ્રશ્નાર્થચિહ્ન ઊભો થાય છે. જે કેમેરાસ છે, ટ્રાફિકનું નિયમન જે લોકો નથી જાળવતા તેને મેમો આપવા માટે તે કેમેરા આ જે કર્મચારીઓ છે તે ફોન પર જ્યારે વાત કરે છે તો એ કેમેરા ટ્રાફિક કર્મચારીઓને પણ જુએ છે અને વાહન ચાલકને પણ. તો પછી શા માટે આવી ઘોર બેદરકારી ટ્રાફિક કર્મચારીઓ દાખવે છે? યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ પ્રદૂષણ ઘટાડી શકે છે, રોડ રેજ અટકાવી શકે છે, જે
ગતિશીલતા છે અર્થતંત્રની તેને પણ વેગ આપી શકે છે. આમાં કોઈ ચમત્કાર થવાનો નથી. ટ્રાફિક કર્મચારી પોતાની ફરજ બરાબર નિભાવે. ફિનિશ. શા માટે એમ થતું નથી? કારણ કે નાગરિકોને પણ નથી પડી કે પછી તંત્રને પણ. આવા સમયે દેશને મોટું નુકસાન થાય છે. તેની ગતિશીલતા અવરોધાય છે. જવાબદારી નાગરિકોની છે, પોલીસ તંત્રની છે, ગૃહ મંત્રાલયની. આ સીધો પ્રશ્ન છે કે આટલા મોટા મોટા આપણે કામો કરીએ છીએ, ગૃહ મંત્રાલય મોટા મોટા કામો કરે છે, તો પોલીસ તંત્રમાં આજે ઉડીને આંખે વળગે એવી બેદરકારી પ્રત્યે શા માટે પોલીસ તંત્ર અને ગૃહ મંત્રાલય શા માટે આ કાળા કામ કરે છે? આ સૌથી મોટો પ્રશ્ન છે.